આજે રાજકોટમાં લગભગ ગુજરાતમાં સૌથી વધુ તાપ, ધમધકતો તાપ અને આજે 43-44 ડિગ્રી જ્યારે તાપ હોય ત્યારે આજે રાજકોટ ખાતે અમે ખાસ કેન્દ્ર શરૂ કરેલ છે। તેમાં વોર્ડ નંબર 14માં ભક્તિનગર સર્કલ તેમજ જલજીત હોલ પાસે અમે 2 સેન્ટર ખોલેલા છે। હરોજના 2 સેન્ટર અમે કન્ટિન્યુ છાસનું વિતરણ કરી છે। લગભગ અમારે 250 થી 300 કિલો ઘોરું અને 2500 થી 3000 લોકો રાહદારીઓ જે અત્યારે પોતાને કોઠાને ઠંડક થાય અને એને જઠરાંગી ઠરે, કેમ કે આ તાપમાં રસ્તા ઉપર નીકળવું કે આજે કામ કરવું અને પરસેવો એ બહુ કઠિન વસ્તુ છે। તો એક અમે સેવાના ભાગરૂપી આજે આ છાસ વિતરણ કરી અને રાહદારીઓને જે કોઠાને ઠંડક થાય અને એને આત્માને પણ ઠંડક મળે, જેથી કરીને લોકો સરળતાથી આ તાપમાં અવર જવર કરી શકે, તો કોઈ પણ જાતની નાની મોટી બીમારી તેને તકલીફ ન પડે એ હેતુ માટે અમે આ સેવાનું કાર્ય છાસનું ચાલુ રાખ્યું છે। લલિત વાડોલિયા, પ્રમુખ રાજકોટ શહેર ભાજપ બક્ષીપંચ મોરચો। આજ રોજ વોર્ડ નંબર 14 ખાતે અમારા વોર્ડ નંબર 14ના કોર્પોરેટર શ્રી નિલેશભાઈ જલુ અને અમારા બક્ષીપંચ મોરચાના પૂર્વ શહેર પ્રમુખ એવા નિલેશભાઈ જલુ દ્વારા આજે અહીંયા છાસ વિતરણનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં અંદાજે ઓછામાં ઓછું 1000 લીટર છાસ વિતરણનો કાર્યક્રમ કરી અને હજારો જે રાહદારીઓ છે તેમને અહીં છાસ પાય છે। આવા અનેક કાર્યક્રમો નિલેશભાઈ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ છે, છાસ વિતરણ છે, એવા અનેક કાર્યો કરી અને નિલેશભાઈ દ્વારા અહીં સામાજિક કાર્યો સતત ચાલુ જ હોય છે અને એમાંથી પ્રેરણા લઈ અને અમારા હજારો કાર્યકર્તાઓ જે છે તે અહીંથી માર્ગદર્શન લઈ અને સતત સક્રિય રહેતા હોય છે। પ્રવીણ ખાનાબાદ, અમારા વોર્ડ નંબર 14ના કર્તવ્યનિષ્ઠ કર્મઠ કોર્પોરેટર શ્રી નિલેશભાઈ જલુ દ્વારા 5 વર્ષથી આ ધોમધકા તડકામાં કાળઝાળ ગરમીમાં જે છાસ વિતરણ આપ જોઈ શકો છો કરી રહ્યા છે, ત્યારે ખરેખર આમ જનતા ને વટુમાર્ગનો ખૂબ ખૂબ આશીર્વાદ નિલેશભાઈ જલુ અને એની ટીમ લઈ રહી છે। ખરેખર એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે। આ આખા અઠવાડિયામાં નિલેશભાઈ જલુ દ્વારા નહીં તો 30 થી 40 હજાર વ્યક્તિઓના હૃદયની ઉપર ઠંડારકનો એક સોસ વરસાવીને ખરેખર ઉમદું કાર્ય અમારા કર્મનિષ્ઠ કોર્પોરેટ કરી રહ્યા છે। ત્યારે અમે વોર્ડ નંબર 14ના ભાજપની સમગ્ર ટીમ તરફથી તેમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ। ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ।